સમાચાર મળી રહ્યા છે લીમખેડા તાલુકાના। હવે જોઈએ સમાચાર વિસ્તારમાં। દાહોદ જિલ્લાના લીમખેડામાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ગ્રામજનોના માથે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે। છેલ્લા 40 વર્ષ જૂનો અને અત્યંત જર્જરિત હાલતમાં રહેલો પાણીનો ટાંકો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। એટલું જ નહીં, ખુલ્લા કૂવા અને અશુદ્ધ પાણીને કારણે લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા થઈ રહ્યા છે। દૂષિત અને દુર્ગંધ મારતા પાણીને લીધે હવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર વહેલી તકે જાગે તેવી માંગ ઉઠી છે। લીમખેડા ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। અહીં આવેલો પાણીનો ટાંકો છેલ્લા 40 વર્ષથી અડીખમ ઊભો છે, પરંતુ હવે તેની હાલત અત્યંત જર્જરિત થઈ ગઈ છે। ટાંકાના પોપડા ઉખડી રહ્યા છે અને તે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પંચાયત તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। બીજી તરફ, જે કૂવામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, તે કૂવો પણ અસુરક્ષિત છે। કૂવા ઉપર કોઈ પણ પ્રકારની જાળી કે સેફ્ટી ન હોવાથી તેમાં કચરો અને ગંદકી સીધી અંદર પડે છે, જેના કારણે નળમાં આવતું પાણી અત્યંત દુર્ગંધ મારતું અને ગંદુ હોય છે। આ દૂષિત પાણી પીવાથી ગામમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે। ગામના લોકો હવે માંગ કરી રહ્યા છે કે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પાણીની લેબોરેટરી તપાસ કરવામાં આવે અને આ જોખમી ટાંકાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો અત્યારે લીમખેડાની જનતા પૂછી રહી છે। સમાચાર મળી રહ્યા છે લીમખેડા તાલુકાના। હવે જોઈએ સમાચાર વિસ્તારમાં। દાહોદ જિલ્લાના લીમખેડામાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ગ્રામજનોના માથે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે। છેલ્લા 40 વર્ષ જૂનો અને અત્યંત જર્જરિત હાલતમાં રહેલો પાણીનો ટાંકો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। એટલું જ નહીં, ખુલ્લા કૂવા અને અશુદ્ધ પાણીને કારણે લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા થઈ રહ્યા